પોતાની ઈચ્છા પ્રમાણેની વસ્તુ ન મળે છતાં પણ ધૈર્ય ન ગુમાવે, એ મોટો ધર્મ છે. ક્યારેક ક્યારેક આપણી સાથે કોઈ અણબનાવ બની જાય, આપણી સાથે કોઈ અઘટિત ઘટના ઘટી જાય, તો આપણે એમ માનતા હોઈએ છીએ કે અમારું ખરાબ થઈ ગયું. ક્યારેક ક્યારેક આપણી સાથે જે ઘટના ઘટી હોય ને, એ સારા માટે ઘટી હોય. જરૂરી નથી કે આપણું ખરાબ થવા જ થયું હોય. અને પરમાત્માએ જે કંઈ કર્યું છે એ કદાચ સમજો આપણને એમ થયું અકસ્માત થયો, અને એ અકસ્માતમાં કદાચ આપણો હાથ તૂટી જાય, તો એમ ન રોવું જોઈએ, મારો હાથ તૂટી ગયો, મારો હાથ તૂટી ગયો. જે થઈ ગયું થઈ ગયું છે, પણ ભગવાનનો આભાર કે મારો હાથ જ તૂટ્યો, બીજું આમ તો સારું છે. આમ માણસ પોઝિટિવ થિંક કરે, માણસ બી પોઝિટિવ રહે. બાકી તો તમારા જેવા વિચારો હોય એવું થાય. વિદેશની ધરતીમાં એક વખતનો સમય હતો કે ત્યાંના વૈજ્ઞાનિકો જોવા માંગતા હતા કે માણસની જે વિચારધારા હોય થાય ખરું. અને ત્યારે એક માણસને એક અંધારી ઓરડીમાં પૂરવામાં આવ્યો છે, અને એ અંધારી ઓરડીમાં પૂર્યા પછી એને ખબર છે કે આ ઓરડીમાં એક કરંડિયાની અંદર કોબરા સાપને મૂકવામાં આવ્યો છે. અને માણસને કહેવામાં આવ્યું છે કે આજથી 8મે દિવસે તને આ સાપનો દંખ દેવરાવાનો છે. તને માણસ ન ખાય, ન પીવે, કશું ન કરે, ન ઊંઘ આવે, બસ એક જ વિચાર કરે કે મને આ કરડશે, મને ઝેર ચડી જાય, હું મરી જઈશ, મને કરડશે, મને ઝેર ચડી જાય, હું મરી જઈશ. આમાં બરાબર અંધારાની અંદર એને આંખે પાટા બાંધીને બંધ કરી દેવામાં આવ્યો. અને પછી કોબરા સાપ એની નજર સામે પેલા લાવ્યા હતા નજર, અને પછી 8-10 દિવસ પછી માણસને ખાલી ઇન્જેક્શન દેવામાં આવ્યું. ઝેર વગરનું ઇન્જેક્શન દેવામાં આવ્યું તો એ માણસ મૃત્યુ પામી ગયો. એ માણસને જ્યારે એના શરીરમાંથી લોહીના સેમ્પલ લઈ અને જ્યારે લેબોરેટરીમાં ગયા, ત્યારે એમાં નક્કી દેખાણું હતું કે આમાં કોબરા ઝેરનું સાપ ચડ્યો છે, એવી અનુભૂતિ દેખાય છે. કારણ એ માણસ સતત વિચાર કરતો હતો, અંતે યામતી સાગતી. તમે જેવું વિચારો એવું થઈ રહ્યું છે. માટે આપણી સાથે જે થઈ રહ્યું છે ભગવાનની પરમ કૃપા છે. મારી સાથે ભગવાને સારું કર્યું છે, આવું વિચારીએ. વર્ષો પહેલાની વાત છે. ઇંગ્લેન્ડનું એક શહેર છે સ્કોટલેન્ડ, અને એ સ્કોટલેન્ડમાં એક ક્લાર્ક કુટુંબ રહેતું હતું. અને એ ક્લાર્ક કુટુંબમાં બધા લોકો એને ક્લાર્ક ફેમિલી કરીને એને ઓળખતા હતા. પતિ પત્ની હતા અને એને 9 બાળકો હતા. પરિવાર મોટો હતો.
માણસ નાની એવી નોકરી કરતો હતો અને એની ઈચ્છા હતી કે મારે એક વખતના સમયે અમેરિકા ફરવા જવું છે. અને આ દુનિયામાં કોની ઈચ્છા ન હોય? બધાને અમેરિકા જવું છે. જો અહીંથી બસ જતી હોય બધા બેસી જાય. હા, અરે બસને ક્યાં કરો, બસમાં પહોંચાતું હોય એવી જગ્યાએ માણસો ઓટો રિક્ષા લઈને જાય. બોલો, હા, જવાતું હોય તો. પણ નથી જવાતું. એની બહુ ઈચ્છા હતી, પણ સ્થિતિ નાજુક હતી, કારણ કે આવક સાવ ટૂંકી પડતી હતી. હવે 11 જણાને ફરવા જવું હોય અમેરિકા તો કેટલો રૂપિયો જોઈએ? હવે અમેરિકા વાળાને પૂછવું પડે ને આ રહેતા હોય તો. ગમે તેમ બચત કરે અને પૈસો ભેગો થાય અને ત્યાં કાંઈક નું કાંઈક આવીને ઊભું રહે એટલે બચત કરેલો પૈસો એમાં વેડફાઈ જાય. બહુ તનતોડ મહેનત કરે છે, પણ એમાં એક વખતના સમય ઘટના એવી ઘટી કે એક સમય તો એવો ઉગ્યો જ સવારનો દિવસ કે પૈસા ભેગા થઈ ગયા અને પોતાના આખા પરિવારને લઈ અને પોતે અમેરિકા જઈ શકે એટલી સંપદા ભેગી થઈ, રાજી થયા છે કે હવે સંપદા ભેગી થઈ અને હોશે હોશે પરિવારે આખા ઘરના બધાના પાસપોર્ટ કઢાવ્યા, વિઝા મૂક્યા છે, વિઝા મળી ગયા, ટિકિટ ખરીદી લીધી, ટિકિટ આવી ગઈ અને જવાની તારીખ નક્કી થઈ ગઈ. અને પછી જે ક્લાર્ક પરિવારના એ ઘરમાં જે ખુશીનો માહોલ હતો, દિવાળી હતી, રોજ દિવાળી, વર્ષોનું સપનું હતું કે મારે જવું છે. એક વર્ષોથી સપના જોનું મારો માણસ, અને પછી હાથમાં ટિકિટ આવે કે હા અમેરિકન ટિકિટ આવી ગઈ, લાઈ. તો કેટલો આનંદ થાય માણસને. એટલે ત્યારે એ માણસને એટલો આનંદ થયો કે હવે મજા આવશે. આખું ઘર કામ કરે અને કામ કરવામાંથી જેવા નવરા પડે એટલે બધા લોકો આખી બેગ લઈને બે હાલો તૈયાર કરી બધું. હા, બધા પોતપોતાના કપડા ખરીદી કરે ને બેગો ભરે. 7 દિવસની વાર હતી હો અમેરિકા જવાની. એ ફ્લાઇટ પકડવાને 7 દિવસની વાર હતી ને એક ઘટના ઘટી ક્લાર્ક પરિવારમાં કે ક્લાર્કનો સૌથી નાનો દીકરો હતો, એને બજારમાંથી એક હડકાયું કૂતરું કવડી ગયું. એને દવાખાને લઈ ગયા. ડોક્ટરોએ 14 દિવસ ઇન્જેક્શન આપવાની વાત કરી અને સખ્તપણે કહ્યું, કડકાઈથી કહ્યું કે 14 દિવસ તમારે કોઈને ઘરની બહાર નીકળવું નહીં. હવે એને ક્લાર્ક પરિવાર ઉપર આખો આભ તૂટી પડ્યો હોય, આવું ગમગીન વાતાવરણ ઘરમાં છવાઈ ગયું. આવો, કારણ કે વર્ષોથી ભેગી કરેલી મૂડી હતી. માંડ કરીને પાસપોર્ટ નીકળ્યો, માંડ કરીને વિઝા મળ્યા, ટિકિટ આવી ગઈ. હવે 7 જ દિવસની વાર હતી અને 14 દિવસ ઘરમાંથી બહાર નહોતું નીકળવાનું. અને ત્યારના નિયમો પણ એટલા કડક હશે કે લોકો નિયમનો ભંગ પણ નહોતા કરી શકતા, બહાર ન નીકળી શકે. ખૂબ સાવધાનથી સાંભળજો આ કથાનો પ્રસંગ. મારે તમને એટલું કહેવું છે, ભગવાનની સ્થિતિ કંઈક સારી હોય છે જો તમે સ્વીકારતા થઈ જાવ તો. પછી તો ક્લાર્ક પોતાના ઘરમાં બધા લોકો હાવ ઓછું બોલવા માંડ્યા. કોઈ કાંઈ બોલે નહીં, કાંઈ ચાલે નહીં. ક્લાર્ક તો ઓલા નાના દીકરાને તો બોલાવે જ નહીં, ધમકાવ્યા કરે, જાણે એના માટે જ બધું થયું છે. આખા ઘરનું વાતાવરણ ગમગીન થઈ ગયું. નાના દીકરાને કોઈ બોલાવે નહીં, ચલાવે નહીં. જે દિવસ સવારે જહાજમાં બેહીને જવાનું હતું અમેરિકા, એ દિવસ સવારનો આવ્યો. સવારમાં દિવસ ઉગ્યો અને ક્લાર્ક પરિવાર આખો એકબીજાની સામું જોઈને આમ મોઢા પેલા કરે કે આના લીધે થઈને આપણે બંધ થઈ ગયું, કે આજે કેવા બેઠા બધા આપણે એમાં જતા હોત. અને થોડા કલાકો પછી સ્કોટલેન્ડમાં ઘરે ઘરે
દુઃખના સમાચાર પહોંચ્યા છે. એક એક ઘરે ગમગીન વાતાવરણ થઈ ગયું છે, હાહાકાર મચી ગયો છે. એકમાત્ર ક્લાર્ક પરિવારમાં આનંદનો માહોલ દેખાય છે. શું કામે? ઘટના એ ઘટી હતી કે ક્લાર્ક પરિવાર જે જહાજની અંદર બેહીને જવાનું હતું એ જહાજ મહાસાગરની અંદર ડૂબી ગયું હતું. જેટલા પણ મુસાફરો હતા બધા જ મૃત્યુ પામ્યા હતા. ઘરે ઘરે લોકો રડી રહ્યા હતા અને ક્લાર્ક પરિવારમાં સૌ લોકો આનંદની અનુભૂતિ કરી રહ્યા હતા કે આપણે ગયા હોત તો આપણે મરી ગયા હોત. હિમશિલાઓને અથડાઈ અને એ જહાજ અંદર ડૂબી ગયેલું. જો આજ દીકરાને કૂતરું ન કડ્યું હોત તો આપણે પણ એમાં ડૂબી જ ગયા હોત બધા. ભગવાન પાસે ક્લાર્ક માફી માંગે છે, પ્રભુ મને માફ કરજો. દીકરાને તેડીને પોતાની છાતીએ લગાડ્યો, તને કૂતરું ન કડ્યું હોત તો બધા ડૂબી ગયા હોત આપણે. અને આ દરિયાના તળિયે જે ઉનાળામાં જે ડૂબી ગયેલું જે જહાજ હતું એ બીજું કોઈ નહીં, એ જહાજનું નામ હતું ટાઇટેનિક. આખું ટાઇટેનિક જે ડૂબી ગયું એની અંદર આ ક્લાર્ક પરિવાર મુસાફરી કરવાનો હતો. તો મારે આપને એ કહેવું છે કે પરમાત્મા મને તમને જે સ્થિતિ આપે છે એ આપણે દુઃખ શું કામ થાય છે? આપણે જે જોઈતું હતું એ નથી મળ્યું એટલા માટે દુઃખ થાય છે. પણ કદાચ આપણને નથી મળ્યું એમાં પરમાત્માએ સુખની આપવાની ઈચ્છા ધરાવી હશે એટલા માટે નહીં મળ્યું હોય મને તમને. આવી સ્થિતિઓનો સ્વીકાર કરીએ તો ગમે તેવી સ્થિતિ આવે માણસ ધૈર્ય રાખે, ધીરજ રાખે, ધીરજને ચૂકે નહીં. હવે આપણે તો ઘરમાં ઘડીક છોકરા હારે કંઈક બેઠા હોઈએ અને છોકરાને પાણીનો ગ્લાસ લાવવાનું કીધું અને છોકરો ન લાવે તો આપણું મોઢું ચડી જાય. હવે મને પાણી ન ભરતી તે, અરે ભાઈ છોકરું છે. આપણે આપણું કદ સમજતા શીખવું જોઈએ મારા વાલા. બસ માણસ પોતાનું કદ સમજે કે હું ક્યાં છું. માણસ પોતાની સ્થિતિ સમજે હું ક્યાં છું. તમને પરમાત્માએ ખૂબ વ્યવસાયમાં સફળતા આપી હોય અને તમારો આડોશી, તમારો પાડોશી, તમારો સગો સંબંધી કોઈ દુઃખી હોય તો એને મદદ કરવાની પહેલી ફરજ આપણી છે. પહેલી ફરજ આપણી છે. નારદ કહે છે, ભગવાન હે સનત કુમારો, આ ધરતીમાં કળિયુગ અને અધર્મને લઈ અને સત્ય નથી રહ્યું, દયા નથી રહી, પવિત્રતા નથી રહી, દાન નથી રહ્યું, તપ નથી રહ્યું. ઉદરમ ભરીણો જીવા વરાકા કુટભાષિન. ઘરે ઘરમાં કંકાસ ચાલે છે. હું આ જગતના અનેક ક્ષેત્રોમાં રેખડ્યો, મને ક્યાંય શાંતિ ન મળી. મને વૃંદાવનમાં શાંતિ મળી છે. મને વૃંદાવનમાં એક શાંતિનો અનુભવ થયો છે. પણ હે સંત કુમારો, હું તમને કલિયુગનો એક પ્રસંગ કહું, કલીના પ્રભાવની કથા તમને કહું, સાંભળો. મારા ચહેરા પર દુઃખ શાનું છે એની વાત તમને કહું, સાંભળો. કે જ્યારે હું યમુનાના કિનારે ચાલ્યો જતો હતો વૃંદાવનમાં, ત્યારે મેં એક ઘટના જોઈ છે. યમુનમ તટમાપન્નો યત્ર લીલા હરેરભૂત. મેં યમુનાના કિનારે એક ઘટના જોઈ છે, એક લીલા જોઈ ભગવાનની. અરે નારદ, શું જોયું તમે? તો કહે છે કે એક યુવાન સ્ત્રી રડી રહી છે, એના ગોદની અંદર બે વૃદ્ધ પુરુષોના મસ્તક છે અને હું બરાબર તેથી પસાર થયો અને એમણે મને બે હાથ જોડીને પ્રાર્થના કરી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતા વિનાશય. એ સાધુ ઉભા રહ્યો, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. યાદ રાખજો,
સાધુ ઉભારો એક ક્ષણ માટે. ક્ષણમ તિષ્ઠ. સાધુની એક ક્ષણ મારું તમારું જીવન સુધારવાની તાકાત ધરાવી રહી છે વાલા. એક ક્ષણ સાધુનો સંગ થઈ જાય, એક ક્ષણ માટે પણ જો આપણને સત્સંગ થઈ જાય તો જીવન સુધરી જાય આખું. આખું જીવન પરિવર્તિત થઈ જાય. સ્ત્રીએ મને પ્રાર્થના કરીને હું સંત કુમાર ત્યાં ઉભો રહ્યો અને મેં પ્રશ્ન કર્યો, સ્ત્રી તું કેમ રડે છે? તું કોણ છે? તારું રડવાનું કારણ શું છે? તો કહે છે હું ભક્તિ છું. અરે તું તો ભગવાનની પ્યારી છો અને છતાં તું રડે છે. આ તારી ગોદમાં આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? તો કહે છે બે મારા દીકરાઓ છે. નારદજીને આશ્ચર્ય થયું, મા યુવાન અને દીકરા વૃદ્ધ, આવું ઘટના કેમ ઘટે? આ કલીનો પ્રભાવ છે. મા યુવાન છે, દીકરાઓ વૃદ્ધ બન્યા છે. અમારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે. અરે પણ ભક્તિ આવું બન્યું કેમ તારી સાથે? તો કહે છે કે સાંભળો ઋષિવર, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતા. દ્રવિડ દેશમાં હું ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં હું મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ફરતા ફરતા હું ગુર્જરમાં આવી. ગુર્જરે જીર્ણતામ ગતા. આનો અર્થ એવો થાય, ગુર્જર એટલે ઘણા બધા લોકો કહે છે ગુર્જર એટલે ગુજરાત. ગુજરાતમાં ભક્તિ ઘરડી થઈ. હું ભરોસા સાથે કહું છું, જ્યાં ભક્તરાજ વજા બાપા જેવાનું આ રામ રોટેન ક્ષેત્ર હાલતું હોય એવા ગુજરાતમાં ભક્તિ ઘરડી ન થાય. ત્યાં યુવાન થઈને થનગનતી હોય મારા વાલા. જ્યાં આવા સત્કર્મ થતા હોય, જ્યાં આવા મેળા ભરાતા હોય, જ્યાં જોડી વગરના પશુઓ માટે દાન દેવાતું હોય, ત્યાં ભક્તિ ઘરડી ન થાય. ત્યાં ભક્તિ યુવાન બને છે. પણ પંજાબનું એક ક્ષેત્ર છે અને એ પંજાબના ક્ષેત્રમાં આ ભક્તિ ઘરડી થઈ છે. પ્રાચીન કાળમાં પ્રસિદ્ધ એવો કોઈ જિલ્લો હતો કે જે મથુરાની એકદમ નજીકમાં પડતો હતો અને ત્યાં આવીને ભક્તિ ઘરડી થઈ. પણ ભક્તિ કહ્યું કે હું યમુનાના કિનારે આવીને યમુનામાં મેં સ્નાન કર્યું, મને મારું યૌવન પાછું મળ્યું, મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. હું આપને પ્રાર્થના કરું છું, મારા બે દીકરાઓ સૂઈ ગયા છે, એને જગાડો. તમે એને જગાડો. તો એને તમે જગાડવાના પ્રયત્નો કરો. તો નારદજી કહે છે હું તમારા દીકરાને જગાડું. પણ ભક્તિ કહે છે જો તમે જગાડશો નહીં તો ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્યતે મયા, હું મારા આ દેશને છોડી અને બીજા દેશોમાં જતી રહીશ. નારદજીએ પછી તો અનેક પ્રયત્નો કર્યા છે. ગીતાજીના શ્લોકો ગાયા, વેદના મંત્રો ગાયા, બધું ગાયું, અનેક પ્રયત્નો કર્યા. પરંતુ જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી. અને એક બાજુ ભક્તિ કહે છે હું આ સ્થાન છોડીને ચાલી જઈશ. ત્યારે દેવર્ષિ નારદે એમ કહ્યું, ભક્તિ તું ક્યાંય ન જા. તારા બે દીકરાઓને જગાડવાની જવાબદારી મારી છે અને જો હું આ કામ ન કરી શકું તો હું હરિનો દાસ નહીં. તદાહમ ન હરેર દાસો લોકે ત્વામ પ્રવર્તયે. જો હું તારા દીકરાને જગાડું નહીં તો હું હરિનો દાસ ન કહેવાય. નારદજીએ બહુ બધા પ્રયત્નો કર્યા છતાં પણ જ્યારે બે દીકરાઓ જાગતા નથી, ચિંતામાં પડ્યા, હું શું કરું. આકાશવાણી થઈ, સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. નારદની ચિંતા વધી ગઈ. ગીતાજીના શ્લોક ગાયા, વેદના મંત્રો ગાયા, અને એને જો સત્કર્મ ન કહેવાય તો હવે સત્કર્મ કહેવાય કોને?